कोई प्रॉब्लम नहीं। आ स्कूल तो काम वसुंधरा बॉम्बेમાં આ જગ્યા કોઈ પણ જગ્યા બોમ્બેમાં લેવા જાઓ કેટલા કોસ્ટ પડે છે તમને શું માનો છો? બોમ્બે જેવી પ્લેસમાં કોઈ પણ તમારે લગ્ન માટે લેવા જાઓ તો નથિંગ લેસ દેન 25,000 રૂપીસ. સમજ્યા કે નહીં? બોલો 500 4-5 કલાક માટે એના ઇક્વિવેલન્ટ $500-600 તો સાચા જ. અને બીજું લેવા જાઓ ફેસિલિટીઝ એડ કરે પાછા વાસણો હાથે એટલું બધું છે. એ બધું ત્યાં આરામથી મળે. કવિરાજ તો બહુ ખુશ થઈ ગયા છે. એ તો એટલા આશીર્વાદ વરસાવે છે ખુશ ને. એટલે હવે આવો તમે તમારે જોવાનું પાછું આવીને ત્યાં પ્રેઝન્સ આપવાની તમારે જોવાનું કે ચાલે છે કે નહીં. પણ ત્યાં રહેવાનું 2-3 દિવસ. તો રમેશભાઈ લઈને આવવાનું ઓમ શાંતિ વાળા લડવાના જ ને ભરી ભાદરમાં તો કર્યું પણ આ તો ખાસ ઓપનિંગ કર્યું હતું. અને આ તો દાદાની હાજરીમાં થયેલું. આ તો દાદાની હાજરીનો પ્રોજેક્ટ છે સાહેબ. ઓરિજિનલ પ્રોજેક્ટ મારો છે આ કીર્તન કેન્દ્ર. ઓરિજિનલ પ્રોજેક્ટ બહુ ડીલ થયો પણ આગળ રૂપક લીધો પૈસા બહુ રૂપક સારું લીધું દાદા. આપણે આપણું સ્થાન પણ લોક એન્ડ કી નું નહીં તો કોઈ ઢચ્યું પચ્યું એને બહુ એ વાવાઝોડા આયા સુરેશભાઈ આમ જેમ ઝાપુટો આયા કરે. એ મિટિંગો બોલાવે અમને પણ બોલાવે. મેં કહું આ શું વાતો કરે. હું જોઉં એકબીજાના કોઈ આમ ફેંકે આર્ગ્યુમેન્ટ કોઈ ત્યાં ક્યાં કઈ રીતે નાની મિસાઇલ આવું આવે કોઈ ધીમે પ્રેમથી મિસાઇલ અહીંથી આમ નાખે. જબરા આવા પાવરફુલ લોકો આવા મિસાઇલ એટલે મિસાઇલ પણ ઉડી જાય પેલું આપણું તાજી પેલા નાલંદા મીટિંગ થાય. મેં કહું અરે શું કરી રહ્યા એ વખતે હું તો મારું તો તીતુડું ભાગે. દરેક મીટિંગમાં મેં તમને જોયા છે જે રીતે તમે હેન્ડલ કરો છો. તો હું બોલું ખરો પણ તીતુડું વાપરે તો કોઈ દાદાજી પણ કેટલા વર્ષની વાત ખબર નહીં પણ આપ જયારે ગયા હતા અને બધાની એ થઈ હતી તો બધાના મન ફરી ગયા હતા એવું કાંતિભાઈને બધાએ વાત કરી કે આપણી હાજરીને લીધે એ જે સોસાયટીના બધા સભ્યો હતા એ લોકોના મન ફરી ગયેલા. ત્યાર પછી તો સોસાયટીઓમાં સુરતની સોસાયટીમાં મેં વાતો કરી છે બધાને આવું બધું ગમે હું શું કરી રહ્યા છો. દાદાએ કહ્યું તું શું આપતા પુત્રો ભેગા કર્યા તમને કર્યા કે તમારે આપતા પુત્રો માટે કહેલું. એટલે હું તો જ્યાં હતો નહીં મને ડાયરેક્ટનેસ નથી. દાદાની વાત ના આપી તો હું આટલું કહું છું તમે જ્યાં છો ત્યાં આવા તમે કેમ થઈ ગયા? ઇનડાયરેક્ટ ક્યાંથી થઈ ગયા ડાયરેક્ટર સાથે એ મને સમજાતું નથી. એમના માટે ખાસ પેલા ભરતને બોલાયા આપણા ભરતભાઈ મહેતાને. કોઈ એન્જિનિયર છો તમને આપ્યું કે આ સોસાયટી થાય કરજો મુંબઈની અમદાવાદ જનરલ. અને એનું કન્સ્ટ્રક્શન તમે એન્જિનિયરો છો 2-4 જણા. પેલો આપણો સુમનભાઈનો દીકરો અને 2-3 જણા અને બીજા દીપક મહેતાની તમે સુપરવિઝન કરો. એટલે સુપરવિઝન 10% લે 12%. સુરતમાં બધા 15% લેતા હતા. સુરત વાળા મોંઘા હતા. તમે ચાર્જ કરો અને કન્સ્ટ્રક્શન મટીરિયલ પ્લસ સુપરવિઝન તમારું. તમારા સુપરવિઝનમાં કન્સ્ટ્રક્શન ચાલે બધાને કરી આપો મકાનો અને જમીનો બધાને એલોટ કરી નાખો. સોસાયટી નથી એમાં તો પ્રોફિટનું તો મોટિવ હતો જ નહીં. શું આ રીતે હતું. અને એ પૈસા જે આવે એમાં મહાત્માઓ પાસે જે જાય પૈસા એ પૈસા જે એડિશનલ આવે એ બધા પૈસા આમના ટ્રસ્ટમાં જવાના હતા. આટલી બધી દાદાએ વાત કરી હતી. એમનું દર્શન જુઓ ક્યાંથી ક્યાં ચાલ્યું. દાદાનું દર્શન એ પ્રોફિટ ના કહેવાય સાહેબ. બોલો હવે આપ લોકોને એને કોઈ ખબર તો ને પૈસા મથા क्या दिखती है? दिखती क्या है? संजीव कहाँ गया? मोटोरोला का पगार लिया, वहां जाके कुछ बात नहीं की. तेरी सिस्टर बहुत बात की. तेरी सिस्टर तेरा
सिस्टर के ससुरे जमाई उसके हम गए थे विवाह के लग्न सब कुछ પેલું ફેક્ટરી કરી સોય બધું જ કંઈ બસ કામ કોઈ જગ્યાએ નતા કરું ભાઈ એવું નહીં બોલ પણ પછી કહું જાણે શું કરે શું કરીએ તને તો મારા ભત્રીજો છે કે પરમ દિવસે એના ફાધર મધરે જ્ઞાન લીધું ચાલો ચાલો શું નામ એનું શાંતિલાલ અને એના ફાધરનું નામ ફાધરનું નામ શાંતિલાલ, અને મધરનું મધરનું નામ રતનબેન. બંને જ્ઞાન લીધું મોટી રવિવાર ઉંમરના? જ્ઞાન લીધું હતું. મોટા મોટા હા? મોટી ઉંમરના? મોટી ઉંમરના ના મોટી ઉંમરના નથી દાદા, 52 વર્ષના છે. અચ્છા અચ્છા એમની ગઈકાલ આયા હતા પછી પાછા જતા રહ્યા હતા એમ કે રતનબેનની તો તબિયત ખરાબ વાંધો હતી નહીં, એટલે ગયા જા. હતા. એ ભણવાનું આ કોલેજમાં જાય છે પહેલા વર્ષમાં, એને ડેન્ટિસ્ટને એડમિશન મળેલું. હા કાલે એને વાત કરી હું પહેલા વર્ષમાં જઉં છું તેમ એ બોલે બેઠો હતો ને ભાઈ તું નતો શું સમજવું છે તારે ડેન્ટિસ્ટ્રીમાં કોઈ પરિસ્થિતિમાં અમે નાતા એવું નતું કોઈ બધી એક અમદાવાદમાં ના એક કઈ જગ્યાએ નથી આવવાની પણ એક કઈ જગ્યાવાળા એક જાણે કે કનુભાઈ છે તેમ નથી એમ ગેરહાજર જેવું ભજવાયેલા હા, બોલો સુરેશ હું જોયા કરું બસ આટલું જોયા કરું બહુ છે એટલે આ એક વ્યવસ્થિત છે ને એટલે મને એમ તો એમ જ લાગ્યું કે દાદાએ આ એક સંકેત છે આમાં કંઈક દાદાએ આ કે તમે બેસી જાઓ આવું છે બધું હવે રસી ઘરના શું કરવું પડે હું બધું જાણવું પડે કરું છું ઘર બોલાય તો નહીં એ તો હમણાં જ સમજ પડી 1 મહિના પહેલા, જાણ્યા છતાં અજાણ નહીં તો બોલું શું કરું? જાણ્યા છતાં અજાણ રહેવાનું આપની એક સ્થિતિ. મહેન્દ્ર એક જોયો મેં એક જ મને ઓળખી શકે મારું કઈ હા. ભાઈઓમાં બીજા આ લોકો દિનેશ પડતો મારું ગરમ થવું પડે લાય બાપ રે એ બધું રસિકભાઈ પર મારા આંખો લાલ છોડ થઈ ગયા રસિકભાઈ મારાથી એટલા ગરમ રસી ગયા હતા થોડો બે મિનિટ બોલે અરે એ રીતે મારે થઈ ગયા પછી મારે બહુ એમને પછી વાગી લીધા પાછા વાર નહીં લાગે તમારો સ્વભાવ ગુસ્સાવાળો હતો પહેલા ને ગુસ્સો એટલે એવો નહીં એવું પણ પણ હું સમજાવું ને સમજેલી સીધી વાત સ્ટ્રેટ ફોરવર્ડ શું સમજો પણ દાદા લેવલ ના તો ના સમજે ને. નહીં શું વ્યવહારની વાત એમના જ હિતનું હું કરતો છું પણ એમને એમ કે બધું એમનું ઊંધું મારું શું બધું ખરાબ કેમ થઈ જશે ના આવું નથી. આવું હા. આવી વાતો વ્યવહાર વાત તો બધા સમજે કે આ કરું ભાઈ આવું વ્યવહારમાં કેમ આવું કરતા છે આવું કરતા છે આવું કરતા બધા લાગ્યા ઘણા અમને કહે કે કહું દાદા તમે જોયા નથી ગુસ્સાવાળા કે જે ગુસ્સો જે કરે ને બારે તો કે બાળીના કેવો ગુસ્સા કોઈ એ આવીને બેસે ને કોઈ આવીને બેસી ના ગુસ્સો શકે એવો નહીં ક્રોધ ના થાય ક્રોધ નહીં, પણ ગુસ્સા. પરંતુ એમ કે મને તેને કહીએ ને જે રીતે પછી તે વખત ધીમે ધીમે કંઈક કહેવાનું જે હોય ને એમાં ગરમાવત આવે ને કુદરતી છે પણ પેલાથી બેર ના કરી શકે હા. હા તે દાદા તો વળી ઓળ એ તો એમનું તો છે પણ બધા આગળ નહીં એક બહુ હીરાબા આગળ તો બહુ હોય નહીં ને તે અમુક જ પ્રસંગમાં હીરાબાને કોઈ અવરા ચડાવતા એના તાઈ બને પછી અને અમારા મહાત્માઓમાં મનન સનાકારને દાખલો બેહાડવો હોય તો એ ધારા થતો ભાઈ મને તમારે હાજરીમાં હવા તો લઈ નાખે ને કે જુઓ ઘરમાં આવી રીતે રહેજો તમે તમારી નીરુ જોડે અને તમે તમારા મથર બાજુ બેઠા છે મંદિર હજી આયા નથી. હજી ઉપર છે. એ બધા ચાલે છે બધું આવી રીતે રહેવાય ઘેલા ના તો ચૂકે ચારિત્ર શીખવાડેલા બધા અમને દિવાળી બાર શીખવાડેલા કે છે નાનપણથી બધા આમ જોવા મળેલા કે હું જરાક રહી ગયો તો મને આટલું નુકસાન થયું અમારા જવેબાની હાજરીમાં દિવાળી બાદ આ 2 દાડા આટલું પામ્યો એમ જ હું બહુ પામી ગયેલો પાડું
એનું નુકસાન તો આપણને જ જાય છે ને. એ તો તમારે નથી. હું ગયા હતો પણ દાદા જે વાળી લેતા હતા ને દાદા, એ જ એ એક કળા બહુ સરસ એ જ ને તારે. એ જ છે વાત. વાત એ જ છે. પેલા વાવણાની વાત કરે છે ને દાખલો, વાત એ જ છે. વ્યવહાર એટલે આપણામાં વ્યવહાર કુશળ હોય બધા અમુક ઓછા હોય. એને સૂઝવાળા કે ને સૂઝ કે તે જ હોય જ. આપણે ના હોય એવું બને જ નહીં. દરેકને કંઈ ને કંઈ માણસ માત્ર ન હોવાની. માણસ શું આ પ્રાણીઓમાં બધામાં સૂઝનો ભાગ તો દરેકે હોય. સૂઝ વગર તો કંઈ હોતું જ નહીં. જ્યાં જીવ માત્ર હોય તેમાં સૂઝ તો રહેવાની. તો સૂજ કેવી રીતે ખીલે દાદા? એટલે સૂઝ હે ખીલે કેવી રીતે? સૂઝ એટલે કે નેચરાલિટી. નેચરાલિટી એટલે નેચરલ વે ઓફ લિવિંગ આઉટ ઓફ લાઈફ. એના જેવું આ બધા એકંદરીય જેવું બધા. અરે આપણે અમે પેલા ગ્લો ઓન જોયા ત્યાં અમે ગુફાઓમાં આજ્ઞાઓ દેખાય છે. એ તો ખરા, પણ ગ્લો ઓન એક જ જગ્યાએ ફિક્સ હોય છે. પાણી જમે જમતા પાણીમાંથી જુઓ જમતા પાણીમાંથી બરોબર એમાંથી એકેન્દ્રિયમાંથી બીજા ઇન્દ્રિયમાં બાદર સ્થૂલકાયમાંથી પછી આ જે બીજી ઇન્દ્રિય ખુલે તેમાં આવે છે એ લોકો. બીજી ઇન્દ્રિય એટલે જગ્યા છોડી અમે ખોરાક માટે નથી જઈ શકતા. મુવમેન્ટ નથી એમને. જુઓ ફોલો. બીજી ઇન્દ્રિય એટલે રસેન્દ્રિય. શું કહ્યું? નહીં સમજ્યા? હવે જળકાયમાંથી કોણ આવે છે? લો આ જળકાય જીવો છે તે સૂક્ષ્મ જીવો છે. એમાંથી એકેન્દ્રિય જીવો છે જળકાય. એનો સમૂહ એ આ જળ. બીજું કશું જ છે નહીં. આપણે વાપરીએ જળ ફટફટ જીવનો સમૂહ જ છે. જીવનું જ. જળથી જીવાતું નથી. જરાય નહીં. આપણે માનીએ છીએ આ વસ્તુઓ જીવ નથી, જેમાં એવાનો ઉપયોગ કરીએ છીએ. આ તો માણસો જ એવું કરે છે. માણસો સિવાયમાં નથી. સમજાય છે? એ એમના બીજાથી મેનમેડ વસ્તુઓ બનાવેલી એમાંથી સુખ લેવા માટે કર્યું એટલું. એમાંથી સુખ લેવાના સાધનો પડ્યા એમાં વિકાસ કર્યો. વિકાસ થયો. વિકાસ થઈને આટલે આવ્યા. એ વિકાસ થઈને આવ્યા થઈને આટલું કર્યું. તે વિકાસ એવો કર્યો તે વિકાસ એમના લેવલની બહાર નીકળી ગયો. એ દોઢ ગાયો થઈ ગયો. એ દોઢ ગાયો થઈને પછી માર થઈને પાછો પડ્યો. પછી ધરબાઈ જશે. શું થશે? પાછળ ધરબાઈ જશે. પાછા ઉંચકાવા મંગાવવા. તે ઉંચકાવા માટે પાછું ઉપર આવવું પડે કે નહીં? અને આખી કોન્ટ્રાક્ટ થઈ જાય. શું થાય? કારણ કે ષડગુણી હાનિ વૃદ્ધિનો નિયમ જે છે, શું કહ્યું? ષડગુણી 6 પ્રકારના ગુણાકારથી ગુણી હાનિ અને 6 પ્રકારના ગુણાકાર ભાગાકારથી વૃદ્ધિ હાનિ અને હાનિ અને ગુણાકારથી વૃદ્ધિ. એટલે હાનિ વૃદ્ધિ બે આ બે જોડી છે. આ બધા એ હાનિ વૃદ્ધિનો પ્રકાર એ કામ કરે છે. સમજ્યું? એટલે ત્યાં આગળ મેક્સિમમાં જે 6 પ્રકાર માટે બુદ્ધિ જ્ઞાનીઓ એમના માટે અવસ્થાઓ, જ્ઞાનીઓ માટે અવસ્થાઓ ના હોય. એના માટે ઝીણવટમાં જાય. પછી આગળ જાય એવું છે.
એટલે અત્યારે બુદ્ધિગ્રાહી છે એટલે મહાત્માઓ છે, મહાત્માઓને જ્ઞાની બન્યા પણ જ્ઞાની થઈ શક્યા નથી. એટલે જ્ઞાની થવું હવે એમના હાથમાં દોરી આવી જ્ઞાની થવા માટેની. એ દોરી વાપરતા આવડવી જોઈએ અને વાપરી જાણે તો વાપરી જાણીને ફર્સ્ટ ક્લાસ પતંગને એવી રીતે મજાની ઉડાડે રોમેશભાઈ છે કે બીજા અરે રોમેશભાઈ એવી સરસ ઉડાડી જાણે ને તો ફોનસ પર ફોનસ ચડાયા કરે. શું કર્યા કરે? ચડાય ને પછી પૂર્ણિમામાં રાત્રિએ ફોનસ ચડે તો એટલા પછી બરાબર ના ચડે મજા જ આવે ને પછી ના ચડે કેટલા પછી પેલું કવિરાજે ગાયું છે ને કેવા ગોખ બનાયા અવકાશ ભેદીને ગોખ બનાવ્યા. બોલે અવકાશ ભેદીને ગોખ બનાવ્યા. એ ઉપયોગ અવિચળ પર અનુપમ અજસના સો સો માનું જગાવ્યા. અનુપમ ઓજસના. એ ત્યાં ઉપયોગ છે. પરમ દિવસે બનાવી દીધા. હે પરમ દિવસે બનાવી દીધા ને? હા એ શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ એમાં આજ્ઞા ધર્મ જે છે એમને હાથમાં મૂક્યો છે. હવે આને તમારા હાથમાં મૂક્યો છે, તમારા માટે તમને આપ્યો છે. તે કઈ દાદાએ એમનો માલ નથી આપ્યો. તમારો માલ તમારા હાથમાં આવ્યો. એ માલ તમારો હાચવી જાણો. એ હાચવી જાણવા માટે એ માલ વાપરવા માટે માલ હાચવી જાણવા માટેની રીત આપી તમને. હવે એમાં શું ખોટું કર્યું રમેશભાઈ? બોલવાનું ખોટું તો હોય ને કઈ ના, પણ માલ ગજબનું કર્યું. તમારો માલ તમારો ખજાનો તમારે સાચવવાનો છે. એમાં રીત આપે એમાં ખોટું કહેવાય? પછી કયું કહું શોધ્યા કરો. ના પણ પેલો અલી બાબા પછી પહેરી ગયો, એનો ભાઈ પહેરી ગયો, એની બીબીને કહેવાથી ને જરાક સોનામાં જોઈ અને ગયો અને નાચા કરે. પછી દરવાજો બંધ થઈ ગયો તો આવી બને ને પછી પણ પેલો ભૂલી ગયો. પછી ખોલવાનું બોલે પછી શું થાય? ભૂલી ગયો તો ટુકડા અને પેલા સરદારો આ તો છોડે ને છોડ્યા પછી આવું થઈ જાય કે છે. દાદા કહે છે પછી બહુ બધી પડશે તે તમે જાણો. કરુણા કેટલી બધી હતી કે તું ઘેર જઈને ખોલવા જઈશ તો એની ખોલે ચાવી મારી વાટી મારું છું. તને આપતા નથી આવડ્યું પણ મને લેતો આવડ્યું છે. પણ જસુભાઈ સાહેબ એકલા કે પણ દાદા ચાવી તમે એકલા રાખો કે કોઈ મને કહેનાર ના આવ્યું તમે એકલા જ મળ્યા. હા જાઓ કે તમારે એકલા જ રાખવું. અપવાદ કરું છું, બાકી અમે કોઈની ના રાખીએ. કોઈ આવે તો અમે કોઈની અમે ચાવી રાખવા માટે થોડી આપીએ છીએ. એવું રખાતી હશે કોઈની ના રાખીએ. અવકાશ ભેદાય એ જ ગજબની વાત ને. બહુ મોટું ભેદાય છે રીતે કોઈ જગ્યા જ નથી બાકી તો આગળ એક એક ભેદાય શબ્દમાં એમને બધું મૂકી દીધું. પણ એ બધું પછી ખોતરીને આપણે કાઢવામાં આપણા પાસે એનું વિજ્ઞાન છે. સુરેશ શું છે? વિજ્ઞાન. વિજ્ઞાન. બહુ મજા વાત છે. બહુ મજા. ષડગુણી હાનિ વૃદ્ધિ એટલે ક્લાઇમેક્સમાં જતા જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિમાં પણ આયુષ્ય તો વર્ધમાન થતા જાય પણ અહીંયા હિયમાન થઈ ગયેલા આયુષ્યની પછી એ વર્ધમાન થયેલું છે. ક્લાઇમેક્સમાં જાય એ ક્લાઇમેક્સમાંથી હિયમાન થવા માટે એ વર્ધમાન વાળું હિયમાનતા પદમાં આવે છે. હવે સમજ્યા? હવે એ હિયમાનતામાં અહીંયા પછી આ હિયમાનતા આવી. હવે ખ્યાલ આવ્યો તમને? That's exactly what is happening. સદગુણીની વાત કરીએ એ 6 તત્વોની વાત. ષડગુણી હાનિ વૃદ્ધિ. ષડગુણી હાનિ વૃદ્ધિ એ આ જાગતિક અને બ્રહ્માંડી એ એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટ માટેનું છે અને ખાસ કરીને વિશ્વના માટે છે. શાના માટે? વિશ્વના. જ્યાં આગળ મૃત્યુલોક છે. કેવું શું છે? મૃત્યુલોક છે. બીજો જે બીજા સફરિંગ વાળો ભાગ છે એને નહીં, એ તો તેમ જ રહે છે. આ મૃત્યુલોકની વાત છે. જે મૃત્યુલોક એમાં આવી જાય છે. પેલા 5 ક્ષેત્રો નથી આવતા એમાં. મહાવિદો નથી આવતા. હવે સમજાય છે? એનું કારણ છે કે ષડ ગુણી હાનિ વૃદ્ધિ એ
જડ અને ચેતનના સંયોગ દ્વારા સંયોગના પ્રમાણમાં સાથે પણ આમાં આવે છે. સાથે પ્રમાણ અહીં સાથે વાળાને જ આવે ને એટલે મૃત્યુલોક વાળાને જ આવે. અને એ 5 મહાવિદેહમાં જે જળ અને ચેતન વાળો સંયોગ છે એનું જે પ્રમાણતા છે એ પ્રમાણતા જ એવી છે કે એ પ્રમાણતામાં એ ષડગુણી હાનિ વાળાનું સમપ્રમાણ રહ્યા જ કરે છે. એટલે કાળક્રમ એક સરખો જ છે આખો. એટલે કાળ ચક્ર છે ખરું પણ બધું દ્વાપર યુગ છે આખો જ. એટલે ત્યાંનું પછી એને આપવાનું રહ્યું જ નહીં ને. રમેશભાઈ સમજાયું? યસ. ખ્યાલ આવે તમને? એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે જુઓ ત્યારે ત્યાં તીર્થંકરો હોય જ. જ્યારે જુઓ ત્યારે ગણી લો. એ સંખ્યામાં વધઘટ થવાની નથી. એ તો શાશ્વતા કયા ને. આ જૈનો બધા પૂજે શું શાશ્વત 20 તીર્થંકરો. આપણે જૈન છીએ, આપણે જાણીએ નહીં, પણ એ શાશ્વત 20 તીર્થંકરોના નામ પણ શાશ્વત રહી ગયા છે. નામ એકનું એક, પણ સીટ બદલામાં બેસનારા બદલાયા કરે. શું કહ્યું સાહેબ? સીટ બદલામાં બેસના બદલાય છે. સીટ તો રહે જ ને ભાઈ સાહેબ. વોશિંગ્ટન વ્હાઇટ હાઉસ તો રહે જ ને. હાચવે ખરા, હાચવી નામ જવા. બદલાય. હાચવે. કોઈ મિસાલ આવે ને તેને થોડી પાડવાનું મિસાલ. ખાલી વોશિંગ્ટન વાળા ઇલેક્શન હોય. જ્ઞાન એનું એ જ છે. જ્ઞાન એનું એ જ છે. એ તો છે ને. આ તો સાહેબ કે તમારી સીટ જતી રહેશે એવું હોતું હશે. પાક્કું. હા. પાકા થઈ ગયા છે, સમજી ગયા છે. હું એ જ ઈચ્છું. તમારું છે ને તમારે પાકા થવાની એમાં કોણ ખુદ કા ખજાના ખુદ કી મિલકત ખુદ કા ખુદ કી દુનિયા. પણ છે એવું શોધ્યા જ કરે, શોધ્યા જ કરે, ખૂટે જ નહીં. એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ अरे કરે. मजे मजे की बात है राज, मजे की बात है. દાદા વ્યવસ્થિત વિશે એક ક્વેશ્ચન છે પૂછું. આપણને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે આપ જે વ્યવસ્થિત આપો છો અને કેવળ જ્ઞાન સુધી એ વ્યવસ્થિત રહે છે. વ્યવસ્થિત હતું છે ને કાયમનું છે, બરાબર. પણ કોના માટે તે ખાસ સમજવાનું છે. ઇટ ઇઝ નોટ મેન્ટ ફોર એનીબડી એન્ડ એવરીબોડી. ના મેન્ટ આ શબ્દ વાપરી. મેન્ટ. ધો ઇટ ઇઝ. નહીં સમજાયું? હા, ધો ઇટ ઇઝ ટુ બી ઇટ ઇઝ એન્ડ ટુ બી ઇઝ અ ડિફરન્ટ થિંગ. ધીસ. રમેશભાઈ સમજાય છે? હા. હા. હે? કોણ કહે છે? To be as it is એટલે કે ફેક્ચ્યુઅલ સ્ટેજ નથી પર ટાઈમ. એન્ડ ટુ મીન ફોર એ જુદું થઈ ગયું. એ સર્કમસ્ટેન્શિયલ થઈ ગયું, એવિડન્શિયલ. હા, એ સાયન્ટિફિકલી ટાઈમ. હવે સમજાયું? ધેટ્સ ઇટ. સમજાય પગ્યા? એટલે જેને લાગુ પડે ત્યાં જ જઈએ. હવે એના એ સ્ટેજમાં આવે ને ત્યારથી એના માટે વ્યવસ્થિત છે. હા, સમજી ગયા. નોટ અધરવાઇઝ. સાયન્ટિફિક શબ્દ અગત્યનો છે. એક્ઝેક્ટલી. જ્ઞાન મળે ત્યારે જ. તો દાદા ભગવાન મેટ્રિક ફેલ પણ શબ્દો કેવા નીકળ્યા? મેટ્રિક ફેલ. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. અરે પીએચડી છે હતા મેટ્રિક ફેલ સાહેબ, મને તે જ પ્રશ્ન થાય છે. હું તો એ પ્રશ્ન કરું. પીએચડી હતા કે મેટ્રિક ફેલ? ચીફ એન્જિનિયરો શર્મા એવા હતા. જબરું. એ તો નવજાતનું આખું ઉભા એક પગ આમ રાખીને કહેતા હતા આટલું વાપર્યું, આટલું વાપર્યું. અરે બધું આખો બ્રિજ નર્મદા ચાલતો હતો, કન્સ્ટ્રક્શન ત્યાં જોવા ગયેલા સાહેબ. ફાઉન્ડેશન થતા તારે એટલો ઇન્ટરેસ્ટ હતો એમને. બોલો તે વખત વોઝ ઇન 20s. બોલો સાહેબ. જનરેટર બધા જોયેલા. જનરેટર બધું જોયેલું. બધું જોયું હતું. અને તે વખત વેલ્સ બધું ચાલતા હતા. અને હી વેન્ટ ધેર. આ કેવું અમારું અંદર હશે કુદરતી. અને અમારે જેટીના કામ ત્યારે અમારે ક્યારે લેટ ના જોવા જેવી વાત છે. અને સાચું પૂછો, આખા જેટીના અમારા 25-30 વર્ષની મારી કેરિયર એમાં મારા ફાધરને જે એમના દર્શનથી એક સુઝાવ મળ્યો, એ સુઝાવ થ્રુ આઉટ અમે એના પર આખા ચાલી ગયા છીએ રમેશભાઈ.
જાતનું તો કશું નતું, એમને સુજાવ ઉપર આખો ચાલી ગયો હતો. એ કાંતિ કાકા એક સરસ વાક્ય કહેતા હા. સત્સંગમાં. હા તમને લોકોને ખબર છે કે છે હા ગૌરવ કરવા જેવી વસ્તુ હોય તો કઈ છે? હા અમારા કાંતિભાઈ એક વાર કહે છે પ્રભુશ્રીની પાલખી ઉંચકેલી હા, એ વાત સાચી છે. અને ત્યાર પછી કેસરી પટ્ટો આપેલો છે, કહે કે જુઓ જુઓ પાલખી ઉંચકેલી આનો છે, આવો કરો કરો કે છે. હમ હમ. ના એ તો બહુ એમની ઉંમર બહુ 11 વર્ષ 12 વર્ષની હતી એમની. એ તો ત્યાં આવ્યા હતા ને ભાદરણ, અને પેલા સાધુઓ હતા જોડે, અને એમની તબિયત લથડી હતી સાહેબ. અને તબિયત લથડી હતી એટલે સુખપાલમાં જવાનું હોય, હવે ત્યાંથી તે ઠીક સુધી મને લાગે તે વખતે આપણું આ ભાદરણનો આશ્રમ થવાનો હશે કંઈક, કારણ કે એ ભાદરણનો આશ્રમ એમની વખત જ થયેલો લઘુરાજ સ્વામી સમય. અને આપણા હીરાભાઈ ઝવેરી ખરા ને, એ હતા જ તે વખતે. હીરાભાઈ ઝવેરી એમને ખાસ વિનંતી કરી એમને, તો હીરાભાઈ ઝવેરીએ શ્રીમદ રાજચંદ્રનું પોર્ટ્રેટ આખું, એ તે વખત એમનો ઝવેરાતનો ધંધો બહુ બહોળો ચાલે ને, અને પેરિસમાં એમનો ઓફિસ હતી, ત્યાં પેરિસના આર્ટિસ્ટો પાસેથી આખું પોર્ટ્રેટ બનાવડાવ્યું એમને, એ ફોટો આપીને કે મને આ ફૂલ સાઇઝનો લાઈફ સાઇઝનો જોઈએ. એ લાઈફ સાઇઝનો આખું ભાદરણમાં મૂકેલું છે, એ જે નીચે છે ને તે ઉપર મૂકેલું છે ને. અને પછી એમનું આ લઘુરાજ સ્વામીનું હંમેશા લઘુરાજ સ્વામીનું સિન્સિયરિટી આ શ્રીમદનું મૂકી દે બહુ જબરું. એમાં આ બનેલું હશે. તો ત્યાં આગળ અમારે આનંદ ભુવન છે ને, આપણું આ હોલ બન્યો ને, એ હોલ જોડે અમારું મકાન. તે વખતે જગ્યા કાચું હતું, એ કાચું હતું, એ બ્રાહ્મણનું ત્યાં આગળ. પણ ફાધરે પછી તોડીને તે વખત કન્સ્ટ્રક્શન એમનું ચાલુ કરી દીધું નાની ઉંમરે, એટલે એમને તોડીને ત્યાં બાજુ આ બનાવી દીધું. અને એની જોડેનું આનંદ ભુવન આ બંગલો, એમાં મનુભાઈ સોમાભાઈ તેમની પાસે થોડા આવેલા પૈસા એમના સાસરી પક્ષના, તે પૈસા આવેલા તેમને આખો બંગલો તે વખત એ મકાન બહુ સારામાં સારું બનાવ્યું પાત્રનું, આનંદ ભુવન એ ખૂણાવાળું ખ્યાલ આવે, ત્યાં ઉતારો આવેલો આનંદ. એવું એટલો મને ખ્યાલ, આટલી મેં સાંભળેલું. તો એ જતી વખત આવું બનેલું, એ એમનું વર્ણન સાંભળેલું. એમને સુખપાલમાં લઈ જાઓ, સુખપાલે પાલખી ત્યાં છેક ત્યાંથી બોરસદ થઈને આપણે આકાશ જવાનું ને, એટલે કેટલા કિલોમીટર થાય? 10-12 કિલોમીટર થાય કે એટલું જે થાય તે એટલું જવાનું. તે વખત આટલી ઉંમર છોકરા કે ખભે ઉચકવાનું પાલખીમાં, એ કહે છે કે પેલી ચાર બાજુ જોવાનું, કારણ કે આમનું શરીર હતું આમનું પ્રભુશ્રીનું, એટલે પેલા 4 દાણા વાળું. અમને એકદમ ભાવ કર્યો કે હું એક મને ઉંચકવા, પેલા સાધુઓમાં બીજા બધા ભાવવાળા હશે તો ઉંચકેલી અમે લઈ જઈશું સાહેબ. તો અમને હતા ને ઘરેથી, તે વખત બહુ ઉંમર નાની, એમને ભાવ કર્યો. એમના મધર ગુજરી ગયેલા 7 વર્ષની ઉંમરે જ, મારા ફાધરના ગુજરી ગયેલા. અને ત્યાં સુધી તો ગ્રાન્ડફાધરે મેરેજ નહોતું કર્યું, ચાલ્યા હતા, ત્યારે આ વાત બનેલું. તો 11-12 એટલા વર્ષની ઉંમર હશે, એટલું જ છે કંઈક. હવે તે વખતે તો એટલી હાઈટ તો ના હોય ને બહુ, એટલે પેલા એટલા મોટા ઉંચક્યા, પણ એમને એ કરી અને જોયું કે લઈ જઈએ, તે એમને ભાવ કર્યો. તે વખતે એમને બહુ ભાવ થયા, સાધુ આવેલા ને તે બધાની જોડે એ બેસે. આ 3 મંત્રો તો અમારે ત્યાં ચાલતા. આમાં સોમાભાઈના વખતે પેઢીથી, હા, મનુભાઈ સોમાભાઈ, એટલે સોમાભાઈ એ 3 અમારા નૌકાર મંત્ર, તો 3 મંત્રો નહીં પણ નૌકાર મંત્ર, સોરી 3 મંત્રો તો કઈથી હોય, નૌકાર મંત્ર. નૌકાર મંત્ર પહેલેથી ચાલુ, ભાદરણમાં તો હતું ને, આ સાણકવાસીનું કેન્દ્ર હતું મોટું. નૌકાર મંત્ર અમારા કુટુંબમાં ચાલુ હતો, કારણ કે અહીંયા આગળ પેલા એ ખૂણા ચુનીભાઈ ફુલાભાઈ ખરા ને, એ બાજુ એના કારણે અહીંયા આપણા ચુની આપણા જીવન કાકા તે
ત્યારથી અમારા ઘરમાં ચાલે મંત્રનું. અમારા ગ્રાન્ડફાધરને એ તો બધું હતું જ મોડે, આ ચાલ્યા કરતું હતું. અમારા ફાધરને આ બેસી ગયેલું, તો નાનપણથી અમને આ બહુ એમને પ્રીતિ પડી ગયેલી, એ ચાલ્યા કરે. તો એને ભાવ થઈ ગયો, દોષ કુદરતી છે, તો ભક્તિ બેસી ગઈ હશે, એને ભાવ થયો. તારો સાધુ હતા એને ચાલો. ત્યાં રઘુરાજ સ્વામી ઉપર અમને જરા વધારે બધું જતો પડેલા, જરા તાવ હતો એટલે એમને જવાનું થયું ત્યાં. પછી અમે ત્યાં અગાસ જવાનું એટલે મંગાઈ પાલખી સુપારમાં ઉચકી લે બધા, અને બાકીના સાધુઓ વિહાર કરે. તો ઉચકવામાં ચાર બધા તૈયાર થઈ ગયા. પછી અમને બોલે મને મને ઊંચકવા દેજો, હું છેક સુધી ઊંચકી છે અને મારું નહીં બધું લાગુ કે છે. તો બધા એકદમ ભડકી ગયા, કારણ આ છોકરો કઈથી ઊંચકી શકે. બીજા ઊંચકે થોડા એનાથી થોડા ઊંચા તો હોય ને, કોઈ 8 ઇંચ ઊંચો કોઈ છે, અને આનું તો ના ભાઈ હું થોડું મારું આ મૂકીશ કહીએ ઊંચકીશ, હાથ રાખીશ, મૂકીશ, બધું કરીશ. આમ કરતા કરતા આ વાત એમને પડી ને, મુનિને પડી. એટલે મુનિને એમનો ભાવ જોયો ને ત્યારે બધા ના એના કરતા હતા ના આટલા આના છોકરાને કેમ કહેવાય, આને ઉંચકાય નહીં ને, આનું કેમ કરી ગજવું ને, એટલું ચાલીને જવાનું ત્યાં. તો ના પડે બધા ઘરના બધા જ. અને મુનિએ ખબર પડી, તરત જ મુનિ કહો કે એને એનો ભાવ છે એને ઊંચકવાનો, એમને ઊંચકવા દીધેલું. રમેશભાઈ એ આ પ્રસંગ છે, એ એમને બહુ જિંદગીમાં અમને બધા કે ઠેઠ સુધી, હા આગા સુધી લઘુરાજ સ્વામી. પેલી વ્યવસ્થિતની વાત ચાલતી હતી. અને દાદાને અને ફાધર બે હતા ને, તે દાદાને ભાવ થયો તો તે આ રીતે થયેલો. અને પછી એક વખતે લઘુરાજ સ્વામી ક્યાંકથી આવતા હતા ને આનંદ થઈને જતા હતા. ગાડી બદલે ને તો બધા બહુ મોટી લોકો આવ્યું હતું દર્શન કરવા. ત્યારે એમને ભાવ થયો, પણ તે વખતે દાદા અને ફાધર બે આવ્યા ને તે વખત બધું બહુ માણસો ભરાઈ ગયું. તે વખતે પેલું બીજા ત્રીજા નંબરનું પ્લેટફોર્મ છે ને, ત્યાંથી પેલી ગાડી બદલાઈ હતી. હા, તે ગાડીમાં બેસવા માટે ત્યાં આગળ આ જઈને જોવા જાય ત્યાં તો એટલી બધી ક્યાંથી દેખાય, અને એમના દર્શન થાય નહીં. પણ આગેથી જરાક થઈ ગયેલા, બસ એટલું દાદા. ત્યાંથી પછી આગળ ના જોયું તો એટલું જ તે એટલો જ ભાવ બનેલો, બસ બીજું કશું નહીં. ત્યાર પછી મામાની દાદા ફાધર જોડે ભક્તિ કરી, શ્રીમદનું વાંચન બીજું બોલે. એટલે એમને પ્રશ્ન આ જ થયો ને, પણ દાદાએ કોઈ દિવસ ઉલ્લેખ નથી રાખ્યો ને, એટલે એમનું આ મારું બધું અંદર હૃદયનું બધી વાતો, આ હૃદયની વાતોમાં બહુ ઉલ્લેખો ના હોય, એમને નામનું મહત્વ ના હોય. દાદા, કોઈના તરફથી કંઈ પણ લાભ મળે, શું કોઈના તરફથી કંઈ પણ લાભ મળે, નાણાકીય કે કોઈ પણ, અથવા તો માગીને લેવામાં આવે તો એનું ચૂકવણું કરવું પડે. તો દીકરાઓ તરફથી માતા પિતાને મળે એ ચૂકવણામાં ગણાય? એ શું ચૂકવણામાં ગણાય? હા, એટલે આપણે મોક્ષે દીકરાઓ તરફથી માતા પિતાને મળે, દીકરાઓનો ફરજનો ભાગ છે, અને માતા પિતાને ચૂકવણું ના ગણાય, માતા પિતાને એમનું લેણું ગણાય. તો એ ચૂકવણું ક્યાં કયા કયા સંબંધોએ લાગુ એ છોકરાઓનું દેણું દેવું. એવું નથી કહેતી. આજે આપણે શુદ્ધાત્મા થવા માટે કે તમે શુદ્ધાત્માની વાત કરો છો કે તમે માતા પિતાની વાત કરીને? બેન, માતા પિતાની કરીએ આવી ગઈ તો પછી આ કઈ વાત કરો? શુદ્ધાત્માની વાત કરી જુદી થઈ ગઈ. કયા કયા સંબંધોએ તમે જુદી વાત ચોખ્ખી કરો. પહેલા તો મેં માતા પિતાનું પૂછ્યું, તો પછી હવે પછી તો ચોખ્ખી બોલો ને. હા, એ જવાબ આવી ગયો. પછી આ બીજો જવાબ શું જોઈએ છે? હા, તો એ ચૂકવણું ક્યાં ક્યાં લાગુ પડે, પણ કયા કયા પૂછ્યા વગર મને શું કહું જવાબ આપું? તમે કઈ બાજુનું પૂછો છો તું જાણતો નહીં. તમે મા બાપ તારાનું પૂછી જવાબ આપી દીધો મેં. બોલો આગળ બીજું પૂછો. આપણે સંબંધોમાં, કુટુંબમાં. સંબંધોમાં એટલે તો મેં કહ્યું કોઈ પણ સંબંધ, મા બાપ નો સંબંધ એવા બધા સંબંધો. ચાલો બીજું, સંબંધોની જ વાત કરો છો ને, તો સંબંધોની દુનિયામાં આ જ વાત થાય. એ લેણા દેણી જ છે. જો લેણા અને દેણીનો હિસાબ હોય તે પ્રમાણે હોય, સમજી લેવાનું.
આ તમારું લેણું હશે તો તમને સમજણ પડી જ જાય, પણ પડતી નથી અને ગૂંચાય છે. એ આ કાળના કર્મ છે બધો. શું કહ્યું? ગૂંચાઈ ગયેલો. એને દાદાએ કહ્યું કે કોઈ આ તો પેલું 120 કાઉન્ટ કહેતા રમેશભાઈ, ન્યૂ સોરકનું ન્યૂ સોરકનું ફર્સ્ટ ક્લાસ સૂત્ર છે આપણા બધાનું. કારણ કે મનુષ્ય ભારતના આપણે આર્ય સંસ્કારવાળા જીવો છે બધા જ, પરંતુ ગૂંચાઈ ગયેલું છે બધું સૂત્ર આખું. આખી અટ જ ગૂંચાઈ ગયેલી છે. જ્ઞાન પામી ગયા અંદર સીધું, પણ પેલી ગૂંચાઈ ગયેલો ભાગ રહ્યો ને બધો, એ હવે ગૂંચાઈ ગયેલા ભાગમાં હજુ નથી આવતું. એટલે સમજ નહીં પડતી લેણ દેણની, કે મારે ભાગનું આ લેણું છે કે દેણું, આ કોના તરફથી લેણું દેણું કોનું સમજવું નથી સમજ પડતી આપણને. સમજાય છે? હવે આજ્ઞાધર્મ આપ્યો ને એમાં ભાષા આપી દીધી છે, એક જ તરફી ભાષા આપી છે. શું કહ્યું? એક જ તરફી. બોલો, શું નામ છે તમારું? તમારું નામ શું છે? નામ શું છે? ઇન્દિરાબેન. તો ઇન્દિરાબેન ને આપી દીધું છે વાત બધી, પણ ઇન્દિરાબેન ને પકડીને હાથ કોઈ શું કરે કે ઇન્દિરાબેન દેવાદાર છે એ 100%. 100% સમજાય છે? ડોલરના કેટલા પૈસા હોય? 100. બસ 100 પૈસા. 100 પૈસા એટલે પૂરું ગણાય કે અધૂરું ગણાય? પૂરું. બસ તાર સમજી જાઓ તો પૂરેપૂરા દેવાદાર છો. જાઓ, હવે સમજો કે ના સમજો? ના, હે? સમજ્યા. એ દેવાદાર કયા ભાગમાં સમજાયું? સમજણ ઓછી પડી હોય એ દેવાદાર. ના, ઇન્દિરાબેન ના ભાગમાં. પછી તમારી ગમે તે સંબંધ છો જાઓ. હવે સમજણ પડી ગઈ કે ના પડી? ના, જરા પૂછી લો. લો, હવે રહેશે પૂછવાનું કશું બાકી? બસ તારે જોઈએ સમજી ગયું બધું, સમજી લેશું, સમજશો. જાઓ. Can you say it in English? English. That lady asked that it is extremely difficult to understand sometimes in day-to-day interactions as to how to understand whether we owe or we own to somebody amongst relations, nearest, dearest, or far, whatever, medium, far, whatever. You understand? But mostly near ones, right? It may be anything. It may be in Gnyan or Vyavhar, whichever. Do you follow or no? Whichever, I say. You don't follow. I don't understand in Gnyan or Vyavhar, both ways. Anyway, a relation. Gnyan is Gnan Prapti, no? And Vyavhar also is same thing, no? Vyavhar means give and take. And Gnan, nobody understands what Gnan is. What you realized is realized, your realization. But still, people don't grasp that I have realized. People feel that we have gone to achieve Gnan from Gnani. So Gnani gave us Gnan. That's it. That is what you understand, right? So you feel as if you owe to Gnani, right? So Gnani says, you don't owe us anything. Ramesh bhai, is that so? It's true. Because Gnani cannot be owner of anybody. Do you understand? So how can you owe to anything to Gnani? Tell me, Ramesh bhai. Even you receive Gnan from Gnani. But how much padi? કે આ તો ઇંગ્લિશ ના સમજાય. હું તમારું ભલું થાય. You understand? It's like that. So Gnana part and Vyavhar part you can understand. It is out and out give and take. Right? So both ways. Both ways. So I told her that actually when you receive this
when you realize this Gnan, through the grace of a Gnani, it is the function of a grace and it is not the function of give and take. Indeed, બેન આ જ્ઞાન તમને મળે છે તે જ્ઞાન તમને જ્ઞાનની પ્રાપ્તિનું કૃપાનું ફળ છે. કૃપાથી તમે સમજ્યા કે ના સમજ્યા, એ કૃપાનું ફળ એટલે ક્રિયાનું ફળ ન હોય. શું સમજ્યા? બોલો. કૃપાનું ફળ. એટલે બોલો, એટલે ક્રિયાનું ફળ નહીં. બોલો. ક્રિયાનું ફળ નહીં, કૃપાનું ફળ. એટલે સમજણ પડી? હા. એટલે ક્રિયાનું ફળ નહીં, શરીરની એવી તાકાત છે. સમજભાઈ? હા, બહુ મોટું છે. સમજ્યા ને? એ તમને લાગે છે કલાકમાં મળી ગયું, પણ કલાકમાં હું કેટલું બધું બની જાય તમને શું સમજાય? આ કૃપા ક્યારે મળે એમ દાદા એકવાર કહેતા. કૃપા ક્યારે કહે મળે? અરે બહુ મોટું. નહીં, ક્યારે મને કહેતા તે કોટી પ્રભુ શ્રી છે ને કે નીકળ્યા ખંભાતથી અગાસ આવવા. અગાસ આયા, બહાર ઉભા રહ્યા, પછી કેવડાયું કે પ્રભુ શ્રી આયા છે, કૃપાળુદેવને તમને દર્શન કરવા આવ્યા છે. એટલે કૃપાળુદેવ અંદરથી કહ્યું, કોને પૂછીને રાજકામાં કોઈ પાછા જતા રહે ખંભા. દાદા કહેતા પાછા જતા, એટલે આપણે તરત પેલા આમ કરીને સીધા પાછા. નહીં કેમ નહીં, શું નહીં, કશું પૂછવાનું જ નહીં. અને પછી તરત જ કૃપાળુદેવ ચાલો આપણે દર્શન આપવા જવું પડશે. શું કહે છે? દર્શન આપવા જવું પડશે કે છે. બોલો. કશું એક શબ્દ નહીં, કશું જ નહીં. It happens like that. તારે એને કહેવાય છે. અને બહુ 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 એવી રીતે મુંબઈમાં પ્રસંગ બન્યો હતો. છેક આવ્યા હતા અને મોહમય નગરીમાં અમને ભાવ થઈ ગયો દર્શન કરવા, અને છેક કેવડાયું એમને ખેતવાડીથી, અને ત્યાં કેવડાયું બજારમાં કે સાહેબ આવ્યા છે આટલે સુધી, આપની આજ્ઞા હોય તો આવી જઈએ. તો કહ્યું એટલા બધા કડક થઈને કેવડાયું, અહીંયા આવ્યા આ નગરીમાં ન અવાય, આ મોહમય નગરી છે, સાધુનું અહીંયા અવાય જ નહીં, પગજ ન મોહમય નગરી છે. એટલે પાછા કાઢ્યા. ઠેઠ બોલી બોલી એવું કઈક હતું, કઈક છે ને પ્રસંગ. બે ત્રણ વખત કાઢ્યા. હું ત્યાંથી વિરાર વસઈ જઈને પછી બોલ પાછા જ ગયેલા. ઠીક નાશ થયા. મુંબઈમાં તો આપ્યા જ નહીં દર્શન. એટલું બધું કડક ધોરણ હતા એને, એટલે એને ક્રમિક માર્ગ કર્યો છે. એટલે ક્રમિક માર્ગ. અમદાવાદમાં જયારે છેલ્લા એ પ્રાણજીવનભાઈ એમના કાકા સસરાને છેલ્લી તબિયત ને એમને હતું અને એ છેક ઉપર હતા, ત્યારે બધા અમને એ ના કરે, બધા ઉપરથી જેવી રીતે આપણે ના જવા દઈએ એવું હતું ને, બહુ કડક હતું. ત્યારે કોઈ એનું દર્શન કરી ના શકે. અને ઘણાને લાગે જોવું છે, જોવા છે, પણ આ બીજા નીચેથી જાય ને ઉપરથી જે હશે તો ખરા, જરાક બારી હોય ને આમ તેમ, તે આ લાઇટ ચાલતી હોય રાત્રે, આમ આમ કરતા હોય, પણ આગેથી જતા હોય એ પેલા ગાડી અંદર રૂમમાં પણ કરતા હોય તો આખેથી જુએ ને, તે આખેથી જુએ ને ફરતા ફરતા એમનો પડછાયો જુએ ને, તો પડછાયાનું દર્શન થાય તો આનંદ થઈ ગયેલા જોયા છે. માનશો તમે? આ હાલત હતી. બોલો. આ લાસ્ટ સ્ટેજીસ અમદાવાદના છે, એ વર્ણન છે પુસ્તકમાં. દેટ ઇઝ ધી સ્ટેટ. આ ક્રમ માર્ગ. અને જ્ઞાની પુરુષ દાદા જેમને સહેજા સહેજ સામે ચાલી પછી તને દર્શન કરવાનું ના ગમે, હું તને દર્શન કરું, લે બા તું વિધિ ના કરીશ, હું તને પગે લાગુ, લે. હવે એનાથી અક્રમમાં આવે. શું આવે પ્રકાનંદજી કે તમને આત્મપુત્ર ના શીખવાડ્યું છે, તો સમજાય કે નહીં? તમે કડક થાવ ખરા, પણ નરમ કડક થવાનું પેલા કેવા પ્લાયેબલ કડક. કોઈ પ્લાયેબલ ને તરત તકલીફ થઈ જાય. મને એવું હેરાન થઈ જશે.
કે છે એમને કોણે જ્ઞાન આપ્યું છે કે છે પેલા જ્ઞાન વખતે જ્ઞાન લેવા આવે ને દાદા અને સંખ્યા વધી જાય કેટલા બધા માણસો બહારથી આવતા હોય બિચારા ઉતાવળ એ ટ્રાફિકમાં ફસાયા હોય અને પછી પેલો ભાઈ કે એક બાજુ જ્ઞાન લેવા બોલાવો છો કાઢો છો આ તો અમને કોણે જ્ઞાન આપ્યું હશે કે છે દાદા આપ જવાબ આપતા હતા પહેલા પોઈન્ટ નો કેવું જ્ઞાન પછીનું ના એટલે જ્ઞાન મળ્યા પછીનું ના, એ છે વ્યવસ્થિત ને, આ વ્યવસ્થિત છે ને હા આમ તો સમ્યક દર્શન પછીનું છે, સંકિત પછીનું છે ખરી રીતે તો વ્યવહારમાં પણ સંકિત પછીનું પણ વ્યવહારમાં સંકિત પછીનું છે એ દર્શન વાળું છે, એ જ્ઞાન વાળું નથી. વ્યવસ્થિત એ જ્ઞાન છે એકચ્યુઅલી. એટલે જ્ઞાન એટલે ફોર સર્ટનટી. હા સમજી ગયો. આ સર્ટનટી વગર એ આજ્ઞાધર્મ નહીં આવે. તમને મારી વાત હા સમજાય? જી. સમજજો. અને એ આજ્ઞાધર્મ એ રીતે નહીં હોય તો વ્યવસ્થિત અને એ રીતે એટલું કામ નહીં કરી શકે. તમને એની પાછળ વચન બળ આ બધું કશું જ કઈ નહીં. સમજો. હા તમે સમજો? સમજી ગયો. હા. નિશંકતા એટલે ક્ષાયક પછી છે. હકીકતનું વ્યવસ્થિત જ્ઞાન વાળું ક્ષાયક વગર ના હોઈ શકે. હવે સમજ્યા? હા જી. એટલે 12મા ગુણસ્થાન કર્યું. હવે સમજ્યા? એટલે 12મા ગુણસ્થાનના પહેલા ચરણથી જ વ્યવસ્થિત છે, પરંતુ એનું સ્ટેબિલિટી એ બીજા ચરણની છે. કઈ? કે જયારે અનુભવ પદ છે. અને ત્રીજું ચરણ ત્યાં આગળ સ્પર્શ થાય છે. દાદાને ત્રીજું ચરણ સ્પર્શ થયેલું, ત્રીજું ચોથું તે પાછું પડ્યું, ત્યાં સ્પર્શ થઈને આવ્યા. શું થયું? કારણ કે સ્પર્શ થતા જ એ સહયોગી કેવલી છે ત્યાં આગળ રમેશભાઈ સમજ્યા? તે અને 13મું એ ત્યાં એટલું ક્લોઝ છે, એ શાસ્ત્રોના પુસ્તકો વર્ણન છે તમને નહીં સમજાય. એમાં તો જુદા જ પાડ્યા છે આખો. નહીં સમજણ પડે. એની સૂક્ષ્મ ભેદ હોય તો સમજાય, નહીં સમજાય. બોલો શું કહો છો? ચાર એના ચરણ કયા છે ને 12માના, એ 13માનો ભાગ કહેલો છે. સમજો? એટલે ત્રીજું ચોથું જે છે ને 13માનો ભાગ અહીંયા લાયેલા છે. આવું છે. હા, એટલે અત્યારે એ કેવળ દર્શન સ્વરૂપે જે સ્ટેબલ થાય છે એ આ સેકન્ડ સ્ટેજમાં. રમેશભાઈ હવે સમજાયું? હા, આ સેકન્ડ સ્ટેજની વાત છે. સમજાયું ને? અને કેવળ જ્ઞાન સ્વરૂપે જ્યારે થાય તો ત્રીજું ચોથું ત્યાં જવાય. ત્યાં સિવાય ન હોઈ શકે. આટલો જ ફરક છે એનો. બહુ લાંબો નથી સાહેબ, નથી. એટલા જ જ્ઞેયો બાકી રહેલા છે. હવે એ જ્ઞેય કંઈક કશાય કહેવાય નહીં સાહેબ. અને આપણે આમ બુદ્ધિ ખેંચ, તમે ગમે તેમ ખેંચો, દર્શન ખેંચું, દર્શી નહીં પહોંચે કે નહીં પહોંચે. અહીંયા 12માના પહેલાના સ્થિર થવામાં જે છે તો એટલે સરળ ભાષામાં કહેતા ને, મેં બધું જોયું છે, આ ઠેઠ સુધી પહોંચ્યો છું, ફેલ થઈને આવ્યો છું અને બોલું છું. ના ના, ફેલ થઈને આવેલું. એટલે કેવળ જ્ઞાનમાં જોઈને કહું છું. પછી બોલું. એટલે કહું છું ના, કેવળ દર્શનની સ્ટેટ છે મારી. એટલે અને તમને આપું છું કેવળ જ્ઞાન, પણ મને નથી પૂછ્યું તમને કેમનું પચવાનું. એટલે તમને બીજ તો એ જ પડ્યું છે, પણ મારું એ બીજ હવે તમને તમારું પરિણામ પામે એના માટે તમને આજ્ઞા આપી. એટલે આજ્ઞા આપી એટલે તમે મારા સ્ટેજ સુધી આવી શકશો. લો ને, અને મારા સ્ટેજે આવવું હોય તો હમણાં કલાકમાં આવશો. આપ્યા હતા પછી લાવ આવી જાઓ. નથી કહું? એટલું બળ છે આમાં. મારું બધું આપી દઉં. આણાએ ધમ્મો આણાએ તો શું કહ્યું? એ કઈ સમજ પડે નહીં મને. આણાય ધમ્મો આજ્ઞા એ જ ધર્મ છે. આણાય તપો. તમારી પાસે આજ્ઞા એ જ તપ આજ્ઞા એ છે. તપ છે. આજ્ઞા આણા આજ્ઞા આણાય આ ગામડાનું આજ્ઞા એટલે આ ગામડાની ભાષા. આણાય ધમ્મો આણાય તપો. જ્ઞા એટલે અણા. આજ્ઞા આણા આણા એ ધમ્મો એ
પ્રાકૃત ભાષા. એવું છે. શું કહે છે? તમારી વારે બીજા હાથમાં કહો તો તમારી વારે વાર. હા, પણ કોને એવી વાત છે? કોને એવી તુહી કામ પડે છે? આટલું બધું એમથા એ લઘુ એ મુનિ માટે કૃપાળુ જેવું નથી બોલ્યા. મુનિ બાળક જેવા. હા, મારા ફાધરે તો જોયેલા, એટલે એમને પગ જોયેલા, એમને બહુ મજા આવતી. 80 વર્ષના તાની વાત છે. 80 બચ્ચા જેવા નાનું બાળક હોય ને, નિર્દોષ હોય ને, લાલ ઘૂમ તેમ કર્યા કેવા હોય નાનું બચ્ચાના, એવા એટલી એમની એ હતી નિર્દોષિતા. એનું સ્ટેજ હતું સાહેબ 80 વર્ષે. એટલે તો કહું કે આટલી નાની ઉંમરે તમારું તેજ કઈ આવી ગયું તો બધું નથી સમજતું. પછી નૂર જોઈએ, નૂર. શરીરનું નૂર એ નૂર નથી સાહેબ, એ સમજાય છે? આત્માના નૂરને જ નૂર કહેવાય. નૂર શબ્દ બહુ જુદો છે. કાંતિ વસ્તુ બહુ જુદી છે. એ પછી શરીરમાં એનું જાય છે, આવ્યા વગર રહે નહીં ને. તો એટલે સ્થૂળ બ્રહ્મચર્ય પણ ઘણી વખત શરીર પર નથી આવતું. એના જેવી વાત છે, એના જેવી વાત છે. એ પેલું અહંકારનું વાત છે. અહંકારે કર્યું હોય પછી એ તો કરતા ભાવમાં જાય તો કરતા ભાવમાં બીજા ઘણી બધી રીતે પરિણમે. એટલે આપણે ત્યાં પેલું શ્રાપ ને હા ને તે ને બધું બધું છે ને, એ પરિણમતું એ બધું પરિણમી શકે છે, જરૂર પડી શકે છે. એટલે આપણે કહું એટલે કોઈની હા તળી થળે એવું જોજો, કકડે નહીં. હાચા દિલો ના હોય તેનું ગમે તેમ હોય આવી બને એવું કહેલું. નૂર ઝરક્યા વગર રહે જ નહીં. જ્યારે નૂર વસ્તુ જુદી છે. નૂર તો ગરીબમાં ગરીબ જીવનું હોય એનું જ ઝરકે, બીજાનું ના ઝરકે. એનું શરીર હાવ કૃશ હોય, શરીર હોય ફેંકાઈ ગયેલું હોય, કોઈ ઓળખી ના શકે, એના પર નૂર હોઈ શકે છે. પણ એ નૂર પારખી કોણ શકશે? એ એની આંખો જ એને બતાડી શકે છે. આંખો જ. એમાં તમે ગરીબમાં ગરીબ કહ્યું પછી સમજાવવું પડે. ગરીબમાં ગરીબ એ ગરીબ ભાગ આંખો જ આંખોમાંથી જ આ ઝળકાય છે. બીજી કોઈ જગ્યા એવી નથી કે એ નૂરનો ભાગ બીજે કશેથી ઝળકી શકે. એટલે તો કહું એનું જ્ઞાનીનું ઓળખાણ આંખોથી જ પડે છે. બ્રહ્મચર્ય દાદાજી એટલે શરીરમાં બીજે બધે કાંતિ, આંખોમાં નૂર, એવું? આંખોમાં કાંતિ. મહાત્માઓને માટે પણ આંખ બહુ કિંમત છે. હવે જો મહાત્મા સાચું એક્ઝેક્ટ મહાત્મા પણ એનું ખીલેલું હોય તો, એટલે હું બધાને એના પરથી જ ઓળખવા જવું ને તો મને હજુ એવી ઠરેલું દેખાતું નથી બહુ કોઈ. તમે તો પેપર બહાર પાડી કાઢે. હું એ જ જોયા કરું. એને જોવું એટલે એના પરથી મારો મેજર આવી જાય કે કોણ કેટલા મત બધા અમારા થર્મોમીટર બધા એનું વહી જાય હોય છે. નથી હોતા પણ દરેકને કઈ પ્રગતિ હોય છે. પ્રગતિમાં ખબર પડે પણ બહુ ઝીણી હોય છે. જેમ પેલું થર્મોમીટર હોય ને એમાં તો કઈ કઈ ખબર પડે. આ થર્મોમીટર બહુ જુદી જાતના અમે જાણીએ અમારું મેજર. આ બ્રહ્માના દિવસ જેવા લાંબા થર્મોમીટર. એટલે અમે આપતા બધું કઈ તમે તૈયાર થઈ જાઓ ડોક્ટરો. જ્યાં ત્યાં તમારે માપવાનો હોય ને કોઈ તાવ ચડે જવું તો પડે ને. આ વ્યવહારની બધી અડચણોમાં ના જવું પડે. દાદા તો બધે હાજર રહેતા હતા. તો પછી તમે નાની વાતો ના ચાલે કે આવું કે પૂછાય ના પૂછાય એવું બધું ના બોલાય. તો ગમે તો પૂછાય એમાં હું મને ના પૂછાય. કોઈ વ્યવહારમાં હું વાત ના આવે. બધી ગાડી ઘેલી કોઈ પણ આવે હું તો પૂછું. સમજ્યા ને? ધોળેકિયા સાહેબને 6 મહિના સુધી પૂછવા દે પૂછે જ જાઓ, પૂછે જ જાઓ, પૂછે જ જાઓ. એક બાદ ના હોય વ્યવહાર એટલે સબ કુછ. 6 મહિના સુધી પૂછે જ જાઓ તમે. એક ચીજ કોઈ નહીં. જાવડેકર આવે તો અમે કોઈને બાકાત નથી રાખતા પણ એનું એ આવવાની કે મેં પૂછું તો પછી તાર જે રીતે કરવું આવું થાય ને તો મારા કપડા હું બધા તો આય તું પણ તું આય
પણ મારી આગળ આવું નહીં ને પછી તું મારી પાછળ રહું તો હું શું કરું? બરાબર. હું બસ એટલું જ કહું. તો દાદા આજ કહેતા ને કપડા ઉતારે વાળું બી આવી ગયું એક્ઝેક્ટ હો દર્શનમાં. મેં કહ્યું એ પેલા કાંતિભાઈ આવ્યા હતા આપણે વાસણ વાળા, તમારા બાપની ખબર નથી મને. કાંતિભાઈ ના, બપોરે પેલા મહેતા સાહેબ ને સંબંધ હતો. હા વાસણવાળા. અરે હા બપોર આવેલા જો તમે. રાઈટ બપોર આવેલા પછી સામે બેઠા, હા. દાદા આજે હું કાર ભૈરવ છું. તો કે, હા સાચો ભાઈ તું સાચો. પછી આગળ ચાલ્યું કે આ તમારી વીંટી હોત ઉતાર લઉં. તો કે લે આપી ઉતારી લે. આજે તું સયાજીરાવ ગાયકવાડ કે છે કે જાણી ગયા શું છે તે. અરે બાપરે. જાણી ગયા. પછી પૂરું થયું ત્યાં સુધી એને થાબડ્યા જ કર્યો સાંભળ્યા કર્યો. જે બોલે તે બધું નવાઈ લાગે કેમ. પછી બહાર નીકળતા દરવાજા આગળ ઉભો રહ્યા. હા કે પેલા બી મહાત્માને સરસ મહાત્મા હતો. દાદા શું કાલ મારે ઘેર આવવું પડશે કે છે. હું 3 વાગે લેવા આવીશ તમને. આવજે હું આવીશ કે છે. સમજી ગયા કે આજે એને છે પણ જરાય કશું ના, પછી લઈ ગયા હતા એ તો. લઈ ગયા હતા ને ગયા હતા 3 વાગે. બહુ વાસણવાળા એટલે સારું. ના બહુ સારા, બહુ પૈસા બહુ મોટા દુકાનવાળા. સારા. એ દાદા એમનો અહીંયા client હતો. અહીંયા એમનો son હતો કે ના એમ નહીં એમનો client હતા એ બધા. એ મોટી દુકાન છે. એટલે આવું છે બધું જાત જાત. એટલે આ કોણ? બરોબર. આ વ્યવસ્થિત બીજો હા બીજો પોઈન્ટ દાદા મૂક્યો છે એમાં. હા. સિદ્ધ ક્ષેત્ર સુધીનું વ્યવસ્થિતમાં શું ફેર? સિદ્ધ ક્ષેત્ર વાત જુદી છે. વ્યવસ્થિત તો બ્રહ્માંડમાં જ હોય ભાઈ, બ્રહ્માંડની બહાર નથી. એટલે કેવળ જ્ઞાનથી સિદ્ધ ક્ષેત્ર જઈએ આપણે ત્યાં સુધીનું ના, વ્યવસ્થિત સિદ્ધ ખરું? ક્ષેત્ર ઇઝ ટોટલી ડિફરન્ટ. ના વચ્ચે કેવળ જ્ઞાન વસ્તુ જુદી છે. હા. કેવળ જ્ઞાન બ્રહ્માંડમાં રહેલું હા છે. સમજી ગયો. અને પણ એનો ફેલાવો તો બધો જ છે, લોક અને અલોક બધે જ છે એ જ્ઞાનમાં. પરંતુ એની પરીખ અને બધું છે તે એ રીતે. એટલે કેવળ જ્ઞાનની પરીખ શરીર મર્યાદા છે, આયુકર્મ છે ને એટલા માટે. એના પછીનું આયુષ્ય બાકી છે ને, હા એની જ વાત કરું. આયુકર્મ બાકી છે ને, એ એટલું બાકી રહ્યું છે, એટલા પૂરતું. એટલે એને કેવળ જ્ઞાન કહ્યું અને કેવળ જ્ઞાની કહ્યું. એ આયુકર્મ પૂરું થતાં જ સિદ્ધતા, એટલે પછી આખી પરિઘ અને મર્યાદા ખલાસ થઈ જાય છે. પણ કેવળ જ્ઞાન પેલું કોચલું જાય છે એમ એવું શું થાય? એટલે કેવળ જ્ઞાન થવું અને સિદ્ધ ક્ષેત્રમાં પહોંચવું વચ્ચેનો ટાઈમિંગ હોય? એ ટાઈમિંગ આયુકર્મનો બાકી એટલે એમાં કેટલો ટાઈમ હોય એ વ્યવસ્થિત આધીન નથી? કોઈને મહિનો હોય, કોઈને 5 મહિના હોય, કોઈને વર્ષ હોય, કોઈને 5 વર્ષ હોય, કોઈને 10 વર્ષ પણ હોઈ શકે. એટલે એ વ્યવસ્થિત આધીન નથી વચ્ચેનો ભાગ? એ બધો ખરો વ્યવસ્થિત એટલે કે પછી તો ખલાસ થઈ ગયું. કેવળ જ્ઞાન એટલે પછી ખલાસ થઈ ગયું. એટલે ત્યાં વ્યવસ્થિત શૂન્ય થઈ જાય? ના, શૂન્ય એટલે કે એટલે ફાઇલો બંધ થઈ જાય એટલે વ્યવસ્થિત બંધ ના થાય એમ કોઈ એ રીતે હોય. ભાગ એટલે કે એ આખો પૂરો 0 પર આવવા થઈ ગયો. ક્લોક આખું પૂરી ગઈ, એટલે શૂન્ય પરિપૂર્ણ થઈ ગયું 360 ઉપર. હા કેવળ જ્ઞાનમાં 360 પૂરું થઈ ગયું. બરોબર. પછી એટલે વ્યવસ્થિત પૂરું. પણ સીધો સીધો જવાના જો વાર છે ને, તમે કીધું એ તો જસ્ટ ફોર્માલિટી છે. ફોર્માલિટી છે, ફોર્માલિટી છે. બધે સમજવા માટે. બે ગેપમાં શું થાય? ના ના, એને વ્યવસ્થિત નથી. Okay. આ 360 નું જ છે. મને જવાબ મળી ગયો દાદા. આ કાંટો ફરે છે ને તેની વાત છે. 360. That's it. દાદા કહે છે ને 4 ડિગ્રી 4 એટલી વાત છે. એ વ્યવસ્થિતની આજ્ઞા આપે છે પણ મને 4 ડિગ્રી પચ્યું નહીં. એટલે વ્યવસ્થિત તો બહુ મોટું જ્ઞાન છે, જબરજસ્ત જ્ઞાન છે. પણ પછી એ પણ કહેવામાં આવે છે, આપે જ કીધેલું કે વ્યવસ્થિત નું જ્ઞાન એટલે આ ભાવ માટે છે. એક જ ભાવ. અને ભવ ટુ ભવ જ હોય ને. હા, ભવ ટુ ભવ જ હોય. એટલે કે તમને એ વ્યવસ્થિત તમને એ ભવમાં લાઈન વ્યવસ્થિતમાં તમને સ્થાયી કરે છે, તમને ખુલ્લું કરે છે, ઓપન કરે છે. એટલે કે એ તમને ડિગ્રીમાં લાવે છે. ડિગ્રી ધર્મમાં ડિગ્રી ધર્મ લાઈને પૂરી થવા માટે મનુષ્યમાં આવ્યા પછીનું છે આ મનુષ્ય ડિગ્રી. અને ખાસ તો આપણે ભારતને આપણું આ છે બધું એની વાત છે. અને સંકિતમાં આવ્યા પછી જ છે ખરું. ત્યાર પછી તો વ્યવસ્થિત કશું જ નહીં. ઠેકાણું જ નહીં ને એનું તો. એ કાંટાનું પછી આમ તેમ ઠેકાણું જ નહીં એવું છે. ખ્યાલ આવ્યો? હાજી. એટલે વ્યવસ્થિત કરવું.
એટલે સંકેત પછી કહું ને એને, સંકેત પછી જ કહું ને. એટલે સંકેત પછી ઇટ કમ્સ ઇન્ટુ રેગ્યુલારિટી. ત્યાં સુધી એ ઇરેગ્યુલારિટી વાળું છે. તમને હા સમજાય? irregular. It is subject to both ways, regression as well as progression. Progress, regress and progress both. એવું થઈ જાય. શું કરું? હવામાન વર્તમાન સંકેત જે છે ને, સંકેત પછી પ્રોગ્રેસ જ નહીં, કરશે. સાહેબ, એક મિનિટ. એ શબ્દમાં સમજવા જાય છે તો નહીં બને. નહીં બને. કારણ કે સંકેત આપણે ત્યાં કઈ રીતે થઈ જાય છે હમ. કે જે વખતે જ્ઞાન વિધિ ચાલે છે હમ. અને સમર્પણ કરે છે, હા, અને સમર્પણ કર્યા પછીની એની જે દશા એ સંકેત થયું. એ જ ને. અને એટલા જ માટે પછી એને વ્યવસ્થિત આજ્ઞા લાગુ પડે છે. હા, એ તો છે જ. પણ આ જે સંકેત શબ્દમાં સમજવા જાય તો નહીં ધારો. ના ના, સંકેત શબ્દ સમજવાનું નથી. હા. સંકેત શબ્દ તો એક આ વ્યવહાર દ્રષ્ટિથી આપણે શાસ્ત્રનું હું આને આવ્યું મારું નથી. સમ્યક દર્શન સમજીએ છીએ ને, પરંતુ એ તો પછી શાસ્ત્રની ભાષામાં લઈ જઈએ છીએ રિલેટિવમાં. પણ એ રીતે સમજો, કારણ કે વ્યવહારમાં એ શબ્દ ચાલે છે ને એટલા માટે રિલેટિવિટીમાં એ રીતે છે એ વાત. બાકી હકીકતમાં તો જ્ઞાન જ શબ્દ છે. જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું કશું જ નથી. એટલે દાદાજી યુનિલેટરલી તો સમજો. હા વ્યવસ્થિત પણ એ રીતે અને આ રિલેટિવિટી સમર્પણ બહુ મોટી વસ્તુ છે. એમાં બહુ મોટી, બહુ જ તાકાત છે. સમર્પણ કરતા તો બધું જ, એ સમર્પણની એટલી બધી કિંમત છે, બહુ જબરદસ્ત. શું કહ્યું? વ્યવસ્થિત પણ એ રીતે રિલેટિવમાં આવી ગયું ને. ખરી રીતે સમર્પણ જેવી ચીજ નથી. ના ના, બહુ મોટી આમ તો નહીં કહેવાતું કે જવાબદારી છે. ત્યાં જ મોટું કામ થાય છે ને. નહીં, જવાબદારી હા છે ને પણ. હા, બંને કોઈ બાજુ. પણ સમર્પણ કરે છે ને એનું સ્વીકારવું કઈ જેવી બચ્ચાનો ખેલ છે જ નહીં. કોનું કોઈ સમર્પણ બંડલ કે જેવી વાત છે, અને કોઈ સ્વીકારવું એ જેવી વાત છે. કોનો માલ, કોનું બજાર, કની વાત નહીં. સમજાયું નહીં? એ બજારમાં શું લઈને કેમનું હા. એ કે શું સમજો છો? બધા નામની માયા તમને અને છતાં આપે. પછી આપણે પછી એમાં પેલા 5 ઇન્દ્રિયોનો ગમે તેમ આપણે વાતો કર્યા કરીએ તો સમજાય છે? વસંતભાઈ, સમજણ પડે છે થોડી ઘણી? નાના છોકરા ના કરે એ વાતો ઉપર જાય છે પછી. હમ? એટલે મહાત્મા થયા પછી કેટલી જવાબદારી છે જરા પણ ભાન નથી આવતું. બહુ જ સમજી લેવું જોઈએ કેટલું જવાબદારી પણ હોય છે તે. એમાં સમજણ પડે એ વાત એનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે આવી ભૂલો જ્યારે અમે બધા કરીએ મારા ન્યૂ જર્સી આટલો જ મતલબ હતો. ન્યૂ જર્સીમાં મારી આખી વાણી તમે સાંભળશો, બરાબર છે. એક શબ્દ મને નેગેટિવ કાઢી આપો તો ના, નહીં. ભલે હું ના બોલ્યો હોઈશ, મારા ઉલ્લેખ થયા નથી હશે, એ તો દાદા. હું પણ એક નેગેટિવ કાઢી આપજો. એ અમારે કરુણા હું ચેલેન્જ નથી કરતો. અમે જો હું નહીં. મને બધા હું તો કહીશ, મને ગમશે. કારણ કે ભૂલ મને, હું કોઈ દિવસ મને મારો મેં દાવો નહીં, કોઈ દિવસ હું બોલું નહીં કે મને કોઈ મારી બતાવી જ ના શકે. બરાબર છે. હું કઈ રીતે બોલી શકું? અરે તો કરુણા છે કે જ્ઞાની પદમાંથી બહાર નીકળીને કહેવું પડે છે. નહીં પણ બધી પણ એક સહેજે સહેજ નીકળી જાય છે. કારણ કે મને ઉગાડું વાતાવરણ દેખાય છે. મને દેખાવા પણ આમાં બધો દેખાય છે. વ્યવહાર મહાત્મા પણ દેખાવા પણ ન હોય, મહાત્મા પણ એનું અસિલિયત પણ હોવું ઘટે. હા મને આ જ મને ગમે. હા જ્યારે ગુરુ પૂર્ણિમા જેવું પર્વ છે આપણું, એ સાદું પર્વ તો નથી. દાદા ભગવાનનું પર્વ છે ને દાદા ભગવાનના પર્વ માટે આવ્યા છીએ. એટલું તો ખરું કે નતું? એટલું જ મારું કહેવાનો મતલબ. પણ એ કરુણા તો અદ્ભુત છે કારણ કે જ્ઞાની પદમાંથી બહાર નીકળીને એમને પણ સમજાય શું? હું શું કરું શું? એટલે અને હું સમજી શકું છું કે કોઈને નામ અને કોઈની આશા નહીં રાખી શકું, કારણ કે હજુ તો એ શક્તિ પણ નથી આવી. એક નાની બે લેડીઝ આટલી બોલી શકી એનો તાકાત, જે લોકો દાદાને મળી નથી એમાંથી મળેલી બે બોલી શકી, મળેલી પણ નથી બોલી એવી બોલી, એનું સમજો તો ખરા. બોલો, અતિ એ બોલી તે બોલી તારે કેટલી આર્ત સ્વરે બોલી છે. એની આર્તતા કેટલી હતી? એ આર્તતા કોઈ પાકી શક્યું હતું? આશાની એમાં નામ હતું કઈ? પ્રશ્ન હા, આર્તતા સમજાય છે? રુજુતા ને મૃદુતા. બોલો. 6 તત્વોનું પેલું નાટક હતું
એકવાર આપણે કોઈક જગ્યાએ સમજાવ્યું તો અહીંયા બધા કહે છે તમે પૂછો છ તત્વો એકબીજાને પછી એ તો બહુ મોટી ગંભીર વાત છે, પણ આપણે સાંજે તમે કઢાવજો તો હું જ્યારે આવીશ ને ત્યારે કલાક મને મળશે સાંજે. હું લગભગ તમારે ત્યાં આપણે મંદિરમાં 8 વાગે તો પહોંચી જઈશું ને ત્યાં. આપણે ત્યાંથી એમને ત્યાંથી 7 વાગે નીકળી શકીશું ને પાછા. તો કલાકનો રસ્તો છે. તો હું જ્યાં વ્યવહારમાં જવાનો છું ને ત્યાંથી 7 વાગે નીકળીને તમારે ત્યાં આવી જઈશું. ના વાંધો ને આ બધા એટલે આ લઈ આવશે આ બધા. કહ્યું ને હમણાં એટલે